નમસ્તે વાલા ભક્તજનો, આજે તપૃતુનો બીજો રવિવાર. આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં પોતાના જ વતનમાં એકદમ આરામની જિંદગી જીવતા 75 વર્ષના વયોવૃદ્ધ અબ્રામ એકમાત્ર પ્રભુના વચનમાં વિશ્વાસ રાખીને પ્રભુના કહેવા પ્રમાણે એકદમ અજાણી ભૂમિમાં વસવાટ માટે નીકળી પડે છે. તેને નથી કોઈ માહિતી કે નથી કોઈ ખાતરી, છે ફક્ત પ્રભુના વચનમાં વિશ્વાસ. આ તપૃતુમાં આપણે પણ જેના ગુલામ હોઈએ એવી આદતો, જે પાપ આપણાથી વારંવાર થઈ જતા હોય અને આપણી જે વૃત્તિઓ આપણને સ્વાર્થી, લોભી, ઈર્ષાળુ બનાવી દેતી હોય તે બધાને છોડી દઈને ઈશ્વરે જેનું વચન આપ્યું છે તે નવજીવનમાં વસવાટ કરીએ. ઈશ્વર આપણે તેમના વચનમાં વિશ્વાસ રાખીએ એટલું જ ઈચ્છે છે. શુભ સંદેશના પાઠમાં આપણે ઈસુના દિવ્ય દર્શનની ઘટના વિશે સાંભળીએ છીએ. ઈસુના દિવ્ય દર્શનની ઘટનામાં આપણે જોઈ શકીએ છીએ કે આ દિવ્ય ઘટના ઈસુની મહાવ્યથા શરૂ થાય એ પહેલાં થાય છે. એની પાછળ ઈસુનું પ્રયોજન હતું કે જ્યારે તેમના શિષ્યો તેમને મહાવ્યથા ભોગવતા, લોહી લુહાણ થયેલા અને ક્રૂસે લટકેલા જુએ ત્યારે તેમને યાદ રહે કે આ અંત નથી, બલકે ઈસુના મહિમાની શરૂઆત છે. ઈસુના અનુયાયી થવું સહેલું નથી, પણ ઈસુ કાજે દુઃખ ભોગવવાનું કદી પણ અર્થહીન નથી. મોસેની હાજરી નિયમ સંહિતાનું અને એલિયા પૈગંબરનું પ્રતીક છે. બંને ઈસુ સાથે વાત કરે છે. મોસેએ સિનાઈ પર્વત પર જોયેલો ઈશ્વરનો મહિમા અને એલિયાએ હોરેબ પર્વત પર સાંભળેલો ઈશ્વરનો અવાજ ઈસુમાં એક શરીરના રૂપમાં જુએ છે. જૂના કરારના આ ત્રિવેણી સંગમમાં ઈશ્વરના દરેક વચન, દરેક કરાર, દરેક ભવિષ્યવાણીની પ્રભુ ઈસુમાં પૂર્તિ થાય છે. પીતર ઈસુનો મહિમા જોઈને અવાક થઈ જાય છે અને આ અલૌકિક વાતાવરણમાં ફક્ત રહી જવાની વાત કરે છે. પણ બલિદાન થકી જ શ્રદ્ધા પ્રાપ્ત થાય. ક્રૂસ ઉપાડ્યા વિના ઈસુના પંથે ન ચાલી શકાય. જીવનની કાયા પલટ વિના શિષ્ય ન બની શકાય અને સાચા તપ વિના તપૃતુ ન ફળે. પરમેશ્વર પિતા ઈસુનું કહ્યું સાંભળવાની તાકીદ કરે છે. ઈસુનું સાંભળવું એટલે ઈસુના આદેશ અને પ્રેરણા મુજબ જીવનને દિશા આપવી. વિશ્વાસપૂર્વક શ્રદ્ધા રાખીને આજ્ઞા પાલન કરવું. ઊંધે મોઢે ભોંય પર પડેલા શિષ્યોને ઈસુ ઉઠાડતા કહે છે, ઊભા થાઓ, ડરશો નહીં. ઈસુ દૂરથી બૂમ નથી પાડતા, પણ પાસે આવીને અડીને વાત્સલ્યથી ઉઠાડે છે. અને શિષ્યો આંખ ખોલે છે ત્યારે તેમની સામે ફક્ત ઈસુ જ હતા. અંતે ફક્ત ઈસુ જ આપણી સામે ઊભા હશે. એક શિલ્પકારને મૂર્તિ બનાવતો જોઈને એક નાની બાળકીએ પૂછ્યું, તમને કેવી રીતે ખબર પડે છે કે કયો ભાગ છીણી નાખવાનો? શિલ્પકારે જવાબ આપ્યો, જે ભાગ મૂર્તિ સાથે બંધ બેસતો ન હોય તે હું છીણી નાખું છું. આપણે પણ આપણા જીવનનો ઈસુ સાથે મેળ ન ખાતા હોય એવા ભાગ, જેવા કે ગુસ્સો, ઘમંડ, ઈર્ષા, સ્વાર્થ, અન્ય વાસનાઓ વગેરેને આ તપૃતુમાં છીણી નાખીને આપણા જીવનમાં ઈસુને કંડારવાના છે. તપૃતુ એ કશું છોડી દેવાનો સમય નથી, પણ ઈસુ માટે આપણા જીવનમાં જગ્યા બનાવવાનો સમય છે. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો.